વ્હીલરમાં આગનો મામલો 32 ટુ વ્હીલર અને 2 કાર મળીને કુલ 34 વાહન આગમાં બળીને ખાક। 1 મહિનાથી ડિટેન કરાયેલા ટુ વ્હીલર અને બિનવારસી વાહનમાં આગ લાગી હતી। ઓઢવ રિંગ રોડ પાસે ચોકી નજીક રખાયા હતા ડિટેન કરેલા ટુ વ્હીલર। છેલ્લા 2 વર્ષથી પડી રહેલા વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। મોટાભાગના વાહનો બિનવારસી હતા। કચરાના ઢગલામાં આગ લાગતા વાહનમાં આગ લાગી હોવાની આશંકા। આગનું ચોક્કસ કારણ જાણવા એફએસએલની ટીમે શરૂ કરી છે તપાસ। આગ લાગી કે જાણી જોઈને લગાડવામાં આવી તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। આગળની તપાસ અમે જાણવા જો વઢવ પોલીસ સ્ટેશનમાં લખાવી દીધેલી છે અને આગળની તપાસ વઢવ લોકલ પોલીસ સ્ટેશન કરશે। ના, એવું હાલ પૂરતું તો સામેલ નથી આવ્યું, છતાં વઢવ પોલીસ તપાસ કરી રહી છે। વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી। આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી, જેમાં 22 ડિટેન કરાયેલા વાહનો હતા, 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા પણ હતા। ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ડિટેન કરેલા વાહનો બળીને ખાક થઈ જતા હવે વાહન માલિકોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તે સવાલો ઉઠી રહ્યા છે। ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા ટુ વ્હીલરમાં અચાનક જ આજે વહેલી સવારે આગ લાગી અને 34 જેટલા ટુ વ્હીલર છે તે બળીને ખાક થઈ ગયા છે। આ દ્રશ્યો છે કે જે ઓઢવ રિંગ રોડ પાસે આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા જે છેલ્લા 1 મહિનાની અંદર કરેલા ડિટેન ટુ વ્હીલર અને સાથે જ જે બિનવારસી વાહન છે કે તેને અહીં ઓઢવ રિંગ રોડની નીચે પાર્કિંગમાં છે ત્યાં આગળ રાખવામાં આવ્યા હતા। અને આજે વહેલી સવારે અચાનક જ 7:30 થી 8 વાગ્યાના અરસામાં આગ છે કે જે લાગી હતી અને આગ લાગતાની સાથે ફાયર વિભાગ દ્વારા પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। કારણ કે જો આગ વધુ પ્રસરી હોત તો અહીં પાર્કિંગમાં પડેલા અન્ય પાર્કિંગમાં પડેલા ટુ વ્હીલરને પણ બળીને ખાક છે તે થઈ શકતા હોત। પરંતુ હાલ તો આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે તેને લઈને એફએસએલની મદદથી પણ તપાસ જે છે તે શરૂ કરી છે। પરંતુ આ આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા જે કબજે લેવાયેલા જે ટુ વ્હીલર હતા તેની સાથે જ જે એક સ્કોડા ગાડી હતી કે જે ગુનાના કબજામાં તેને પણ આ આગની ઝપેટમાં છે તે આવી ગઈ હતી। સાથે જ આ તમામ વાહનો જે આગ લાગ્યા છે તેનું અત્યારે હાલ એફએસએલ દ્વારા પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ સીસીટીવીના આધારે પણ તપાસ કરાઈ રહી છે કે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું છે, કારણ કે અહીંના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા કે કોઈએ આગ લગાડી છે। એટલે હાલ હકીકત જાણવા માટે ઓઢવ પોલીસ અને આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। કેમેરા પર્સન નિલેશ બગોરા સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।